મેં ઘણાય બાપાઓને એવા જોયા છે, એટલે કહું છું, બિચારાને કંઈક કરવું હોય ને દીકરાઓ કંઈ કરવા દેતા જ નથી. અમુક દીકરાઓ એવાય હોય કે બાપાની ઈચ્છા હોય એટલે કે આપણે પૂરી કરવીને કરવી. ભગવાનભાઈ આપણે બિલિયાવાળા છગનભાના છોકરા લ્યો, હે બિલિયાના અમારે છગનભા હતા, આપણે સિદ્ધપુર પાસે બિલિયા લ્યો. આ હમણાં કોરોનામાં 95-97 વર્ષની ભાભાની ઉંમર અને કોરોના થયેલો સિદ્ધપુર પાસે બિલિયામાં. મહેસાણા લાવ્યા હતા, ઊંઝા ક્યાંક લાવ્યા હતા દવાખાને, મહેસાણા જ લગભગ લાવ્યા હતા. હે દવાખાનામાં બાપા હતા ને, હાંજે બાપા મૂર્છાવી પડી ગયા. હવે મોટી ઉંમર, ડાયાબિટીસ હતી થોડી, અને એમાં કોરોના. બાપાને એડમિટ કર્યા મહેસાણામાં, ઊંઝા કે મહેસાણા બેમાંથી એક જગ્યાએ ક્યાંક કર્યા. રાતે બાબા પાછા સાઈડમાં આવી ગયા. તે ઓલી નર્સ કામ કરતી હોય ને, સેવામાં નર્સ હોય, એને બોલાવી અને કહે છે કે એક પેન ને નોટ ને લાવી, કે નોટ ને પેન. એટલે બાપા બધું લખવા માંડ્યા. કોરોના હતો એટલે બીજા કોઈને જવા દે નહીં બાપા પાસે. બાપાએ લખ્યું આટલા રૂપિયા આ સંસ્થામાં દાનમાં દેવાના, આટલા રૂપિયા આ સંસ્થામાં દાનમાં દેવાના, આટલું અહીંયા દેવાનું, એમ બધું લખ્યું. બાબા હાદા એકદમ. મોબાઈલ ઓલું નોકિયાનું ડબલું રાખતા, નાનું એવું 1000-1500 વાળું, 3 વાર આમ ઘોસતો મારો ને ત્યારે માંડ બટન દબાય એવું. હવે બાપા એ રીતના, અને ઓલી નર્સને લખે ને કે અહીંયા 1.5 કરોડ દેવાના, અહીં કરોડ દેવાના, અહીંયા એટલા દેવાના, એમ બધું લખતા હતા. એટલે નર્સને એમ કે બાપાને છટકી ગયો છે, શું થયું છે? એ કે બાપા તમે આમ સાધમાં જ છો ને? કે આ બટા હું સાધમાં છું, તું છે ને આ લખ બધું, કે મારા દીકરાને દેજે, મારું કાંઈ નક્કી નહીં, દેહ પડી જાય તો કાંઈ નક્કી નહીં. કે અહીં નર્સને લખીને આપ્યું, અને એ નર્સે એના દીકરાઓને આપ્યું. બાપા તો પછી 4-5 દિવસમાં વયા ગયા. એના દીકરાના હાથમાં, આપણે રમેશભાઈ ને સુરેશભાઈની બધા, એના હાથમાં એ ચિઠ્ઠી આવી. જે એના પિતાનો સંકલ્પ હતો ને, 2-3 મહિનામાં બધા સંકલ્પ પૂરા કરી દીધા. અને મને કે સ્વામી, બાપુજીનો સંકલ્પ હતો, એનું કમાયેલું હતું, અને આપણે ન દઈએ તો એનો આત્મા દુઃખી થાય નહીં. કે 2-3, અને હું તમને એમ કહું ને કે આપણને એમ થાય કે નહીતર એ જ ચિઠ્ઠી નર્સ સિવાય કોઈ જાણતું હતું નહીં. જો આજના અમુક એવા દીકરા હોય ને તો ચિઠ્ઠી ફાડીને ડસ્ટબિનમાં જ નાખતા આવે. પણ નહીં, મારા બા બાપુજીની ઈચ્છા પૂરી કરવી. હવે આ બાબા કમળસિંહ વાંઝા કોઈ સાચવે નહીં. ઝીણાભાઈ લેવા ગયા તો કે લઈ જાઓ. હવે કમળસિંહ વાંઝા એવા બીમાર હતા કે નો ગાડી ઉપર બેસી શકે, નો ઘોડામાં બેસી શકે, ઘોડા ઉપર એવી સ્થિતિ, ખાટલામાં હુતા લઈ જવા પડે. ઝીણાભાઈ દરબાર, તમે આજે ક્યારેક જુનાગઢ મંદિરે જાઓ ને, એના દરબારગઢમાં મંદિર બન્યું ને, સામે જ આમનો દરબારગઢ, ઘરેથી ભગવાનના મંદિર થાય ને, દર્શન થાય ભગવાનના, એવું મંદિર એણે બનાવડાવ્યું. જુનાગઢનું મંદિર, બ્રહ્માનંદ સ્વામીએ બનાવેલું મંદિર. ઝીણાભાઈ 3 મજૂર ગોત્યા, ગામમાંથી 3 મળ્યા, ખાટલો ઉપાડવા 4 જણા જોઈ, એક માણા ન મળ્યો. ઝીણાભાઈ પોતે પોતાના ખંભે કમળસિંહ વાંઝાનો ખાટલો ઉપાડ્યો. ઘણા દૂર સુધી ચાલ્યા, પાદરમાં આવ્યા, માણસો ચોરે બેઠેલા. ઝીણાભાઈ મોટું માણા કહેવાય. પૂછું કે કેમ તમે ખાટલો? તો કે મજૂર ન મળ્યો, હવે કે અમે ગોતી આવી દઈએ. એક મજૂર લાવી દીધો. ઝીણાભાઈ એનો ખાટલો લઈ અને પોતાની ઘરે આવ્યા. પોતાના દીવાનખાનામાં કમળસિંહ વાંઝાનો ખાટલો રાખ્યો, અને રોજ કમળસિંહ વાંઝાની સેવા પોતે જાતે કરે. કોઈ સંબંધ નહીં, કોઈ હગાવાલા નહીં, કોઈ જ્ઞાતિ નહીં, જાતિ નહીં, કંઈ નહીં, એક ભગવાનનો સંબંધ, કે આ ભગવાનના ભગત છે. અને એ ઝીણાભાઈનો જ્યારે અંતકાળ આવ્યો, તેથી સ્વામિનારાયણ ભગવાન એને દર્શન દેવા માટે જુનાગઢ ગયા છે, દર્શન દેવા માટે ગયા. અને ઝીણાભાઈને કહેશે કે જીવવું હોય તો જીવાડું, ને ધામમાં જવું હોય ધામમાં મોકલું. તો કે મહારાજ તમે હો ને મારું પ્રાણ છૂટે, આમ જટાયુની જેમ મને ધામમાં મોકલો, મારે કોઈ ઈચ્છા બાકી નથી, બસ મારા દરબારગઢમાં એક મંદિર થાય. અને ઝીણાભાઈ પ્રાણ છોડ્યા. આ બનેલો સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ. એ ઝીણાભાઈની નનામી ત્યાર થઈ. સ્વામિનારાયણ ભગવાને પોતે ખંભે ઝીણાભાઈની નનામી ઉપાડી. જેટલા ડગલા ઝીણાભાઈ કમળસિંહ વાંઝાનો ખાટલો લઈને ચાલ્યા હતા, એથી ડબલ ડગલા સ્વામિનારાયણ ભગવાન એની નનામી ઉપાડીને ચાલ્યા. જટાયુની પણ આજે એ જ કથા. જ્યારે સીતાજી માટે એણે પ્રાણ છોડ્યા, અને ત્યારે રામચંદ્ર ભગવાન, સીતાજી બી રામના ભક્ત છે,
અને ભક્ત માટે પ્રાણ છોડ્યા. રામે પોતે અગ્નિ સંસ્કાર કર્યો છે. અને પછી ધીરે ધીરે રામચંદ્ર ભગવાન આગળ ચાલ્યા છે. આગળ જતાં રામચંદ્ર ભગવાને કબંધનો ઉદ્ધાર કર્યો અને એણે શબરીનો આશ્રમ બતાવ્યો. રામચંદ્ર ભગવાન શબરીના આશ્રમે આવ્યા છે. પંપા સરોવર આવ્યા છે. તમે દર્શન કર્યા હશે, ન કર્યા હોય તો તમને હું દર્શન કરાવી દઉં પંપા સરોવરના. કિષ્કિંધા નગરી. ક્યારેક ઉત્તર ભારતની જાત્રામાં તો આપણે જાતા હોઈએ, પણ ક્યારેક દક્ષિણ ભારતની જાત્રા કરવી, કારણ કે રામચંદ્ર ભગવાનનું જે વિચરણ છે એ દક્ષિણ ભારતમાં થયેલું. પંચવટી મહારાષ્ટ્રમાં આવી અને જે કિષ્કિંધા કહેવામાં આવે, પછી છે તો હનુમાનજી મહારાજનો પર્વત, પંપા સરોવર, આ બધું કર્ણાટક રાજ્યમાં આવેલું છે. તો આ પંપા સરોવર જ્યાં શબરીનું મંદિર છે એના દર્શન કરાવું તમને. આ સરોવરને કિનારે શબરીનો આશ્રમ છે. વનવાસ વખતે રામચંદ્ર ભગવાન અહીં પધારે અને શબરીના હેઠા બોર ખાધે. એ પંપા સરોવર ये शबरीનું મંદિર છે. हाँ, सबरी का स्थान है, राम जी का चरण पादुका है, भगवान राम जी आए थे। આ શબરીનું મંદિર, શબરીની મૂર્તિ છે. આ વન વિચરણ વખતે ભગવાન સ્વામી સરોવર પણ હજી એમનું એમ જ છે, પંપા સરોવર છે ને કહેવામાં આવે. જે આધારાનંદ સ્વામીએ લખ્યું છે, જળ કમળવત રહેવું, પાંદડા ઉપર પાણી નાખો ને તો અડે નહીં, એનું પરીક્ષણ ચાલે. જો પાણી છે જે અડે નહીં. અને હજી હનુમાનજીના વંશજો ત્યાં ઘણા બધા પુષ્કળ રહે છે ત્યાં. અને પંપા સરોવર ને કિષ્કિંધા નગરી, એમાં આંજનેય એટલે હનુમાનજી, આ શનિવાર છે, હનુમાનજી મહારાજનો પર્વત પણ છે, જેને આંજનેય પર્વત કહેવામાં આવે. ત્યાં હનુમાનજીનું મંદિર છે. સુગ્રીવની જે રહેતા હતા કિષ્કિંધા, એ બી પર્વત. આજે જે વર્ણન રામાયણમાં છે એવા જ પર્વતો આજ પણ આપણને ત્યાં જોવા મળે. એવો આંજનેય પર્વત, એના તમને દર્શન કરાવું. અત્યારે આ તો જવાનો રસ્તો છે. આ આંજનેય પર્વત ઉપર હનુમાનજીનું મંદિર છે. રામચંદ્ર ભગવાનના ખૂબ વહાલા સેવક હનુમાનજી મહારાજ નિવાસ કરે. બહુ ઊંચું પર્વત ઉપર આ મંદિર છે. એ હનુમાનજી મહારાજની મૂર્તિ છે. જેમના પૂર્વજોએ રામચંદ્ર ભગવાનની ખૂબ સારી સેવા કરેલી એ છે આ આંજનેય પર્વતના વાનરો. આ બધા હજી એમને એમના એમ છે, બધા હજી પરંપરામાં. તો આ પંપા સરોવર ક્યારેક ભગવાન ઈચ્છા કરે ને, આપણી આમ ભગવાનની મેર થાય તો એકવાર ભારતની જાત્રા તો જરૂર કરવી. ઉત્તર ભારત બી વિવિધતાપૂર્ણ આપણો ભારત દેશ, એમાંય સાઉથ ઇન્ડિયા, એના જે મંદિરો, એની જે ભક્તિ, એ તો આખી અદ્ભુત છે. તમિલનાડુ હોય, કર્ણાટક હોય, પછી આ મહારાષ્ટ્ર હોય, ભક્તિભાવ, મોટા મોટા મંદિરો, એ એકદમ અદ્ભુત બધી ચીજો છે. આપણે બધાએ ભગવાન જ્યારે ઈચ્છા કરે ત્યારે યાત્રા જરૂર કરવી. હું ઘણીવાર કહું છું, ભાઈઓ વ્યસન છોડી દે, બેનો ફેશન છોડી દે, એટલે જાત્રા તો થાય ને થાય જ તે.